આપણા શરીરની અંદર એક એવો સાયલેન્ટ હીરો છે જે 24 કલાક નોનસ્ટોપ કામ કરતો રહે છે. એ છે આપણું માનવ ઉત્સર્ગતંત્ર. આ સિસ્ટમ આપણા શરીરને અંદરથી એકદમ સ્વચ્છ અને હેલ્ધી રાખે છે. તો ચાલો આજે આપણે એની અંદરની દુનિયાને બરાબર એક્સપ્લોર કરીએ. ક્યારે વિચાર આવ્યો છે કે આપણે જે કંઈ પણ ખાઈએ પીએ છીએ એમાંથી પોષણ મળ્યા પછી જે બિનજરૂરી વસ્તુઓ બચે છે એનું શું થતું હશે? આપણું શરીર આ બધો કચરો મેનેજ કેવી રીતે કરે છે? આનો જવાબ એક શાનદાર અને સુપર એફિશિયન્ટ સિસ્ટમમાં છુપાયેલો છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું શરીરની આ ક્લિનિંગ સિસ્ટમથી, પછી એના મુખ્ય અંગોને ઓળખીશું. એ પછી મૂત્રપિંડની અંદર ઝૂમ કરીને એના માઇક્રોફિલ્ટર્સ એટલે કે ઉત્સર્ગ એકમ પર નજર કરીશું. લોહીમાંથી મૂત્ર બનવાની આખી સફરને સમજીશું. અને છેલ્લે જોઈશું કે આ બધું શરીરનું બેલેન્સ કેવી રીતે જાળવી રાખે છે. આપણું શરીર, ખબર છે, એક નોનસ્ટોપ ચાલતી કેમિકલ ફેક્ટરી જેવું છે. લાખો પ્રક્રિયાઓ, જેને આપણે ચયાપચય કહીએ છીએ, એ સતત ચાલતી રહે છે અને આપણને એનર્જી આપે છે. પણ જેમ કોઈ પણ ફેક્ટરીમાં વેસ્ટ પ્રોડક્ટ્સ બને, એમ અહીં પણ યુરિયા જેવા નકામા પદાર્થો બને છે. હવે જો આ કચરો જમા થતો જાય ને, તો એ ઝેર બની શકે છે. બસ એટલે જ એક હાઈટેક ડિસ્પોઝલ સિસ્ટમ હોવી ખૂબ જ જરૂરી છે. તો પછી આ જબરદસ્ત ક્લિનિંગ ટીમમાં છે કોણ કોણ? ચાલો આ સિસ્ટમના જે મેઇન હીરો છે ને એમને મળીએ, જેઓ એકદમ પરફેક્ટ ટીમવર્ક કરે છે. અહીં જુઓ, આ છે આપણું ઉત્સર્ગતંત્ર. આમાં મુખ્ય છે 2 મૂત્રપિંડ, જે આખા ફિલ્ટરિંગ પ્રોસેસનું પાવર હાઉસ છે. ત્યાંથી ફિલ્ટર થયેલું પ્રવાહી 2 પાતળી નળીઓ એટલે કે મૂત્રનલિકાઓ દ્વારા નીચે મૂત્રાશયમાં ભેગું થાય છે અને છેલ્લે મૂત્રમાર્ગ દ્વારા શરીરમાંથી બહાર. કેટલી પરફેક્ટ અને ઓર્ગેનાઇઝ્ડ ડિઝાઇન છે નહીં? તો ક્લિયરલી કહીએ તો આખી ટીમના 4 મેઇન મેમ્બર્સ છે. 2 મૂત્રપિંડ, 2 મૂત્રનલિકાઓ, 1 મૂત્રાશય અને 1 મૂત્રમાર્ગ. આ ચારે એટલા સારા સંકલનમાં કામ કરે છે કે આપણું લોહી એકદમ શુદ્ધ રહે છે. હવે વાત કરીએ આ સિસ્ટમના સુપરસ્ટારની, મૂત્રપિંડ. દેખાવમાં એકદમ રાજમા જેવા, લાલચ પડતા કથ્થઈ રંગના. અને વજન? એક પુખ્ત વ્યક્તિમાં માંડ 120 થી 170 ગ્રામ. પણ એના નાના કદ પર જરાય ન જતા. આ નાના અંગો દિવસ-રાત નોનસ્ટોપ કામ કરતા પાવર હાઉસ છે ખરેખર. ઓકે, તો હવે ખરો જ જાદુ જોવાનો સમય આવી ગયો છે. ચાલો આ ફિલ્ટ્રેશન ફેક્ટરીની અંદર ઊંડા ઉતરીએ અને જોઈએ કે ત્યાં એક્ઝેક્ટલી શું ચાલી રહ્યું છે. જુઓ, જો આપણે મૂત્રપિંડને વચ્ચેથી કાપીને જોઈએ ને, તો એમાં 2 અલગ-અલગ ઝોન ક્લિયરલી દેખાય છે. બહારનો જે આછો વિસ્તાર છે એને કહેવાય બાહ્યક અને અંદરનો જે ઘેરો ભાગ છે એ છે મજ્જક. આ મજ્જક શંકુ આકારના પિરામિડ જેવી રચનાઓમાં ગોઠવાયેલું છે અને મોટાભાગની ફિલ્ટ્રેશનની જાદુઈ પ્રક્રિયા બસ અહીં જ થાય છે. તો આપણને એ તો ખબર પડી કે મૂત્રપિંડ આ કામ કરે છે, પણ કઈ રીતે? એની અંદર એવું તે શું છે? જવાબ છે આનો સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક કાર્યાત્મક એકમ, જેને કહેવાય છે ઉત્સર્ગ એકમ અથવા નેફ્રોન. આ જ આખી સિસ્ટમનો અસલી હીરો છે. આનાથી એકદમ ક્લિયર આઈડિયા આવશે કે આપણે કેટલું ઝૂમ ઇન કરી રહ્યા છીએ. એક બાજુ આખું તંત્ર છે અને બીજી બાજુ એ જ મૂત્રપિંડની અંદર રહેલો એક માઇક્રોસ્કોપિક ઉત્સર્ગ એકમ. આનાથી ખ્યાલ આવે છે કે એક મોટા અંગની અંદર લાખો નાની ફેક્ટરીઓ કેવી રીતે કામ કરી રહી છે. અને આ આંકડો તો ખરેખર દિમાગને ચકરાવી દેવો છે. વિચારો તો, એક મૂત્રપિંડમાં કેટલા ઉત્સર્ગ એકમો હશે? લગભગ 10 લાખ. જી હા, 1 મિલિયન. આ નાની નલિકાઓનું એક એવું જબરદસ્ત નેટવર્ક છે જે આપણા લોહીને સતત શુદ્ધ કરતું રહે છે. તો દરેક નેફ્રોનની સફર શરૂ થાય છે માલપીધિયન કાયથી. હવે આ છે શું? સિમ્પલ છે. એના 2 ભાગ છે. એક છે રુધિર કેશિકા ગુચ્છ, જે લોહીની પાતળી નળીઓનો એક ગૂંચડો છે, અને બીજું છે એને ચારે બાજુથી ઘેરી લેતી બાઉમેનની કોથળી. અહીંથી જ ફિલ્ટ્રેશનનો પહેલો અને સૌથી મહત્વનો સ્ટેપ શરૂ થાય છે. આ ક્લોઝઅપ જુઓ, કેટલું સ્પષ્ટ છે. રક્તવાહિનીઓનો ગૂંચડો એટલે કે રુધિર કેશિકા ગુચ્છ કેવી રીતે કપ જેવી બાઉમેનની કોથળીમાં એકદમ ફિટ થયેલો છે. અહીં છે ને, લોહી ખૂબ ઊંચા દબાણથી આવે છે અને આ દબાણને કારણે જ લોહીમાંથી પાણી અને કચરાના નાના અણુઓ ગળાઈને સીધા બાઉમેનની કોથળીમાં આવી જાય છે. બિલકુલ એક હાઈ પ્રેશર ફિલ્ટરની જેમ જ. તો ચાલો હવે આપણે જાતે જ લોહીના એક કણ સાથે આ સફર પર નીકળીએ. જોઈએ કે તે કેવી રીતે ઉત્સર્ગ એકમમાં પ્રવેશે છે, તેમાંથી કચરું કેવી રીતે અલગ પડે છે અને છેલ્લે તે મૂત્રમાં કેવી રીતે ફેરવાય છે.
આખી પ્રક્રિયાને આપણે 4 સરળ સ્ટેપ્સમાં સમજી શકીએ છીએ. પહેલું, ગાળણ, જે રુધિરકેશિકા ગુચ્છમાં થાય છે. બીજું, પુનઃશોષણ, જ્યાં નલિકાઓમાંથી ગ્લુકોઝ અને એમિનો એસિડ જેવા કામના પદાર્થો પાછા લોહીમાં ખેંચી લેવાય છે. ત્રીજું, સાંદ્રતા જાળવણી, જ્યાં હેન્લેનો પાશ પાણીનું બેલેન્સ જાળવે છે. અને છેલ્લું, સંગ્રહ, જ્યાં બધો કચરો ભેગો થઈને સંગ્રહણ નલિકામાં જાય છે. આ રુધિરકેશિકા ગુચ્છના કામને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. એને એક સુપર એફિશિયન્ટ ચાની ગળણી સમજો. જેમ ગળણી ચામાંથી કૂચો અલગ કરે છે પણ પ્રવાહી ચાને જવા દે છે, બસ એ જ રીતે આ ગૂંચડો લોહીમાંથી કચરો અને વધારાનું પાણી અલગ પાડે છે, જ્યારે પ્રોટીન અને રક્તકણો જેવા મોટા અને જરૂરી ઘટકોને લોહીમાં જ પાછા મોકલી દે છે. અને હા, એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે બધા ઉત્સર્ગ એકમ એક સરખા નથી હોતા. મુખ્યત્વે 2 પ્રકાર છે: બાહ્યક અને જક્ષ્ટામજ્જક. બાહ્યક ઉત્સર્ગ એકમોની સંખ્યા વધારે હોય છે અને એમનો હેન્લેનો પાસ ટૂંકો હોય છે. પણ જે જક્ષ્ટામજ્જક ઉત્સર્ગ એકમ છે ને, એનો પાશ ખૂબ લાંબો હોય છે અને તે મજ્જકમાં ઊંડે સુધી જાય છે. આ લાંબો પાશ જ સાંદ્ર મૂત્ર બનાવવા માટે અત્યંત મહત્વનો છે. તો આ બધી માઇક્રોસ્કોપિક પ્રક્રિયાઓનું અંતિમ લક્ષ્ય શું છે? શા માટે આટલી જટિલ સિસ્ટમ? જવાબ છે શરીરના આંતરિક વાતાવરણને એકદમ સ્થિર અને સંતુલિત રાખવું, જેને વૈજ્ઞાનિક ભાષામાં હોમિયોસ્ટેસિસ કહેવાય છે. એટલે આના પરથી એક વાત તો પાક્કી થઈ ગઈ: મૂત્રપિંડનું કામ ખાલી કચરો ફેંકવાનું નથી, એનાથી ઘણું વધારે છે. એ શરીરમાં પાણીનું લેવલ, ક્ષારનું પ્રમાણ અને એસિડ બેઝનું બેલેન્સ પણ જાળવે છે. સાદી ભાષામાં કહીએ તો એ આપણા શરીરનો એક અત્યાધુનિક વોટર પ્યુરિફિકેશન અને બેલેન્સિંગ પ્લાન્ટ છે, જે આપણા સ્વાસ્થ્યનો પાયો છે. તો ચાલો આજના આ વિશ્લેષણના અંતે એક વિચાર સાથે છૂટા પડીએ. ખાલી કલ્પના કરો કે આ સાયલેન્ટ, નોન સ્ટોપ ફિલ્ટર સિસ્ટમ જો એક દિવસ માટે પણ કામ કરવાનું બંધ કરી દે તો શું થાય? આ સિસ્ટમ જે અથાકપણે, ચૂપચાપ આપણને જીવંત અને સ્વસ્થ રાખે છે, તે ખરેખર આપણા શરીરની એક અજાયબી છે.